જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આનંદમાં હશો, મજામાં હશો. અત્યારે કોરોનાનો સમય છે એટલે જરા ધ્યાનથી તમારે તમારું તો ધ્યાન રાખવાની જરૂર છે. ઘરે રહો, ભણો, ત્યાં બિનજરૂરી બહાર ન નીકળો, સ્વસ્થ રહો. શક્ય છે કે તમારા ઘરની આજુબાજુમાં અસ્વસ્થ લોકો હોય છતાં પણ તમારે કોઈની ભાળ પૂછવા માટે જવાની જરૂર નહીં. ફોન કરીને પૂછો, પણ તમે ભણવા ઉપર તમારું ધ્યાન ફોકસ રાખો. ઈશ્વર ન કરે અને ઘરના કોઈ મેમ્બરને કોરોના થયો હોય તો પણ તમારે તમારી એક્સ્ટ્રા કેર કરવાની જરૂર છે. 1 જ મહિનો બાકી છે અને એક્ઝામ સામે છે. અત્યારે એક દિવસ આપણા માટે અગત્યનો છે, એટલે સ્વસ્થ રહો, તમારું પોતાનું સારી રીતે ધ્યાન રાખો. મે 10 ફિઝિક્સથી તમારી એક્ઝામ શરૂ થશે અને આ એક્ઝામમાં સમયપત્રકમાં કોઈ ફેરફાર થવાનો નથી, એ નક્કી છે. એનો પણ પરિપત્ર આવી ગયો છે કે 10 મેથી તમારી એક્ઝામ શરૂ થાય છે, એ નક્કી. ગયા વર્ષે આ સિચ્યુએશનમાં એક્ઝામ લઈ અને ગવર્મેન્ટે પ્રૂવ કરેલું જ છે કે કોઈ પણ પરિસ્થિતિમાં એ એક્ઝામ લઈ શકશે. 100 માર્ક્સના પેપર અત્યારે તમે આપી રહ્યા છો. મેથ્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી દરેકના 100 માર્ક્સના પેપર અત્યારે પસાર થઈ રહ્યા છે. તમે એનાથી ઘડાઈ રહ્યા છો. તમારા 100% સિલેબસ નથી, 100% સિલેબસ નથી, એ પણ આવવાનો જ છે. પણ જે 50% સિલેબસ છે એ 100 માર્ક્સના પેપરમાં અત્યારે તમને પૂછાઈ રહ્યો છે. તમે એના અનુભવમાંથી પસાર થઈ રહ્યા છો. મિત્રો, 50 એમાં MCQ હશે અને 50 સબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ છે. જે 50 માર્ક્સ MCQના છે એના માટે તમને 1 કલાક મળે છે અને જે સબ્જેક્ટિવ છે એની અંદર તમને 2 કલાક મળે છે. અહીંયા હું તમને યાદી દેવડાવી દઉં કે જે 1 કલાકનો સમય, પ્રથમ 1 કલાકનો સમય, જેમાં તમારે 50 MCQ સોલ્વ કરી નાખવાના છે. તમને જ્યારે બોર્ડમાં હશો ને, બોર્ડનું પેપર આપતા હશો તે વખતે એ 50 MCQ જે તમે જવાબ લખીને તૈયાર રાખ્યું હશે એ પેજ બોર્ડના સુપરવાઇઝર તમારી પાસેથી લઈ લેશે. એટલે અત્યારે એવું બની શકે કે સબ્જેક્ટિવ તમારે પૂરું થઈ જાય ને થોડો ઘણો સમય વધ્યો હોય ને તમે MCQમાં એડજસ્ટ કરતા હો તો આ બધું બંધ રાખવું. પાકે પાયે 1 કલાક MCQને તમારે દેવાનો. 1 કલાકની અંદર અમુક ક્વેશ્ચન્સ બાકી હોય તો એ બાકી જ રાખો. અને રાઇટિંગ જે સબ્જેક્ટિવ છે એ 1 કલાક પછી જ શરૂ કરો. કદાચ પહેલી 1 કલાકની અંદર થોડું વહેલું પૂરું થઈ જાય MCQનું પેપર તો પણ તમારે રાઇટિંગ જે લખીને આપવાનું છે પેપર એ સ્ટાર્ટ નથી કરી શકતા. તો પ્રથમ 1 કલાક MCQ માટે ફાળવો. એમાં તમે અનુભવ મેળવો. સમય ઘટે છે, કયા પોઈન્ટની અંદર સમય ઘટે છે, કયા સબ્જેક્ટની અંદર સમય ઘટે છે, સમય વધે છે, વગેરે વગેરે. તો એ અનુભવ કેળવી તમે તમારા પ્લાનને બદલાવો, એનાલિસિસ કરો. જેમ જેમ પેપર આપો છો એમ તમે ઘડાતા જવા જોઈએ. તમે હવે 10 મેથી તમારી જિંદગીનો અગત્યનો જે સમય છે તમે આ ફાળવ્યો તો એના માટેનો અગત્યનો સમય શરૂ થઈ રહ્યો છે. તો મિત્રો, કાઉન્સેલિંગની અંદર એવું ઘણું બધું પૂછવામાં આવ્યું હતું. મેથ્સની અંદર MCQની અંદર સમય ઘણો બધો ઘટે છે. તો શું ધ્યાન રાખીએ જેથી કરીને આ સમય તમે જે MCQનો સમય સારી રીતે પસાર કરી શકો? તો પહેલી વાત એ છે, પ્રેક્ટિસ તમારી જબરજસ્ત જોશે. જે થોટ પ્રોસેસ છે ને એ સ્લો હોય. ઘણા સ્ટુડન્ટ હજી ક્વેશ્ચન વાંચ્યા પછી કયા ચેપ્ટરનો છે તે સમજવાના, ચેપ્ટર પછી કઈ થિયરીનો છે એ સમજવામાં પુષ્કળ સમય લેતા હોય છે. પણ તમે જેમ જેમ પ્રેક્ટિસ કરી હોય એમ પોસિબલ છે
કે એ થોટ પ્રોસેસ ફાસ્ટ થઈ જાય. ક્વેશ્ચન વાંચો તરત જ ખબર પડી જાય કે આ રિલેશન ફંક્શનનો છે, સંબંધ અને વિધેયનો છે. સંબંધ અને વિધેયની અંદર સંબંધનો જ છે અથવા તે વિધેયનો જ છે. વિધેયની અંદર તો એક અને વ્યાપ્તનો જ છે. જે આવતું હોય તે ઝડપથી એ ક્વેશ્ચન એનાલિસિસ કરી શકે મગજ. પણ એના માટે તમારે પ્રેક્ટિસ કરવી પડે. પ્રેક્ટિસ વગર મેથ્સની અંદર ઝડપ અને ચોકસાઈ ન આવે. એટલે લખવાનો આગ્રહ રાખતા. તમને જ્યારે જ્યારે કહેવામાં આવતું ને ત્યારે કહેતા કે આ લખો, બરાબર રીતે સમજી અને કામ કરો. એક દાખલો વાંચો નહીં. કેમિસ્ટ્રી હોય તો મેમરી બેઝ હોઈ શકે છે. ફિઝિક્સની અંદર 50% મેમરી બેઝ હોઈ શકે છે. તમને યાદ હોય ને તરત તમે એનો જવાબ લખી શકો. મેથ્સની અંદર અન્ડરસ્ટેન્ડિંગ બેઝ છે. તમારે સમજીને તમારું કામ કરવું પડે. તમારે પ્રેક્ટિસથી જ આ કામ ઉકેલી શકશો. નોટ અને પેન તૈયાર રાખી અને જે ન આવડ્યું એના ઉપરના 5-5, 10-10 દાખલા ગણી નાખવા. ટેસ્ટની અંદર પ્રેક્ટિસ ન કરો. ટેસ્ટમાં તમને પૂછ્યો હોય ક્વેશ્ચન અને તમારે માર્ક્સ જોતા હોય એટલે તમે એની મથી પડો છો. દરેક 50 MCQ 1 કલાક, 1 કલાક એટલે કે 60 મિનિટ. 60 મિનિટની અંદર 50 MCQ એટલે તમે સમજી શકો કે એક MCQનો 1 મિનિટ હોય. એક MCQની 1 મિનિટની અંદર કોઈ MCQ એવા આવી જતા હોય છે કે જેમાં અમુક વિદ્યાર્થી પ્રેક્ટિસ પરીક્ષા દરમિયાન કરે અને 5-5 મિનિટ ફાળવી દેતા હોય. એને કારણે બને છે શું કે MCQ મેથ્સની અંદર સ્પેશિયલ 1 કલાક પૂરો થાય ત્યારે 50 MCQને બદલે 25 MCQ થયા હોય, 50 MCQને બદલે 30 MCQ થયા હોય અને બાકીના છૂટી જતા હોય. પરીક્ષા દરમિયાન તમે એકદમ સિન્સિયર બનો અને તમે બોર્ડની જ એક્ઝામ આપો છો એટલા તમે એના માટે સિરિયસ હોવા જોઈએ. તમે 1 મિનિટથી વધારે સમય કોઈ MCQને આપી શકતા નથી. 1 થી 1.5 મિનિટમાં જો એ સોલ્વ ન થાય તો એ MCQ મૂકી દો. જે આવડે છે એના માટે સોલ્વ કરો. નવા રસ્તા ન અપનાવો. તમે જે MCQનો જવાબ મેળવ્યો છે ABCDમાંથી આવ્યો છે, તરત જ એનો જવાબ MCQના પેપરની અંદર જવાબની અંદર લખી નાખો. તમે તમારી રીતે તમારી જાતે તમારી ભૂલોમાંથી શીખીને નવા રસ્તાઓ શોધી કાઢો જેથી તમે વધુમાં વધુ માર્ક્સ મેળવી શકો. તો પહેલું કામ છે પ્રેક્ટિસ વધારો. મેથ્સના MCQના સારા માર્ક્સ માટે પ્રેક્ટિસ જોશે. નંબર 2, નબળા પ્રકરણ જે તમારા હોય તો નબળા પ્રકરણની અંદર તમારે થિયરી સારી રીતે સમજવી પડે. તમને આવડતું હોય છતાં પણ એવું પોસિબલ છે કે તમે કોઈ નાની ભૂલો કરતા હો તો એ જે શાર્પનેસ છે, ફોર એક્ઝામ્પલ ત્રિકોણમિતીય પ્રતિવિધેય છે, ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન, બરાબર. તો એના માટે જે મેં તમને પાસપોર્ટ અને વિઝા કીધેલા કે જેના માટે મર્યાદિત પ્રદેશ અને એનો વિસ્તાર, રેન્જ એન્ડ ધ લિમિટેડ ડોમેન એ દરેક ક્લિયર હોય તો એની અંદરથી તમે આસાનીથી, હવે એ જો સ્પષ્ટ નહીં હોય તો તમને એના MCQની અંદર ભૂલો થતી હોય તો તમારે જોવું જોશે કે કઈ થિયરી તમારી વીક છે, એના ઉપર તમે કામ વધારી દો જેથી કરીને એ ટાઈપનો MCQ પૂછાણો તો તરત જ તમને જવાબ મળે. કોઈ MCQની અંદર શોર્ટકટ હોય છે, બહુ આસાનીથી તમે એને કેલ્ક્યુલેટ કરી શકો છો. હા, સબ્જેક્ટિવમાં તમારે આખું પેજ ભરવું પડે. પણ MCQ દાખલા તરીકે કોઈ લિમિટનો ક્વેશ્ચન હોય તો લિમિટના ક્વેશ્ચનમાં તમે ન્યુમેટર ડેનોમિનેટર અંશ અને છેદનું વિકલન કરી અને તરત જ એના જવાબો મેળવી શકો. ફોર એક્ઝામ્પલ તમને કહું કે આ એક બહુ વેલ નોન પ્રોબ્લેમ છે, સાઇન થીટા અપોન થીટા. તમને ખબર છે કે એનો જવાબ 1 છે, બરાબર. તો હવે તમે એના માટે જવાબ કેવી રીતે દો છો? આ તો સિમ્પલ દાખલો છે. આ લિમિટ એમને કન્ટિન્યુ રાખો, રાઈટ. અને સાઇન થીટાનું ડેરિવેટિવ શું થાય છે? કોસ થીટા. અને થીટાનું ડેરિવેટિવ શું થાય છે? 1. તો સીધી થીટાની વેલ્યુ મૂકી દો, આન્સર ઇઝ 1. આનો આન્સર 1 છે એ તો તમને ખબર જ છે, પણ કોઈ ડિફિકલ્ટ ક્વેશ્ચન હોય તો આ શોર્ટકટથી અંશ અને છેદનું વિકલન કરી અને જવાબ તમે મેળવી શકો છો. તો એવા ઘણા બધા શોર્ટકટ્સ જે તે વખતે તમને સમજાવ્યા હોય તો એનો તમારે ઉપયોગ કરવાની જરૂરત છે. તો પહેલું કીધું પ્રેક્ટિસ વધારો. બીજું કીધું છે નબળા જે પ્રકરણ અથવા નબળી થિયરી હોય એના ઉપર ધ્યાન આપો ને એના ઉપરના દાખલાઓ વધારે ગણો. MCQના ટૂંકા રસ્તાને તમે પકડો જેથી MCQ ઉપર તમે સારામાં સારો પાવર મેળવી શકો.
ટેક્સ્ટ બુકની મેથ્સની અંદર એવું બનશે કે ક્વેશ્ચનની રકમ છે ને, ક્વેશ્ચન છે એ બદલાઈ જશે. ક્વેશ્ચનની રકમમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે. પછી થોડો જે ફેરફાર થયો હોય તો મૂંઝાયા વગર થોડું દિમાગ ટાઢું રાખશો ને તો એ આસાનીથી તમને આવડી જશે. અમે જ્યારે તમને સમજાવ્યું છે ને, જ્યારે ભણાવ્યા છે ત્યારે ટેક્સ્ટબુકની રકમમાં ફેરફારો કહી અને તમને સમજાવ્યું છે. એટલે એ ફેરફારો તમે આસાનીથી પચાવી જશો. પણ એને માટે શાંતિ રાખવી, પહેલાં જોવું શું ફેરફાર થયો છે ને એનો જવાબ કેવી રીતે દેવો. જે દાખલા ન આવડ્યા હોય ત્યાં સુધીમાં ઘણી બધી એક્ઝામ્સ તમે જુઓ તો લગભગ 4 વખતથી 5 વખત તમે આખો સિલેબસ પૂરો કર્યો છે. તો એમાં જે ન આવડ્યા હોય ને એનું લિસ્ટ બનાવો અને એને સોલ્વ કરી નાખો. MCQના પ્રયત્નને માટે તમારે 2 વખત ક્વેશ્ચનને ધ્યાનથી વાંચી લો, સમજો અને પછી એનો તમે જવાબ આપો. આ MCQ મેથ્સની અંદર સોલ્વ કરવા માટેના રસ્તા છે. તમારી પાસે અમે અહીંયા અવેલેબલ હોઈએ છીએ. કોઈ પણને તમે વોટ્સએપ થ્રુ અથવા જે આપણી પાસે એપ્લિકેશન છે એપ્લિકેશન થ્રુ એ પૂછી અને તાત્કાલિક એનું નિરાકરણ કરો. પાર્ટ બી જે છે એની અંદર સ્પેશિયલ કોરોનાને કારણે આ વખતે તમને જે પેપરની સ્ટાઇલ છે એ હું તમને સમજાવી દઉં. પાર્ટ બીની અંદર આમ તો 2 પેપર તમારા લેવાઈ ગયા એટલે તમને ખ્યાલ છે કે પાર્ટ બીની અંદર શું ફેરફાર છે. છતાં એક વખત ડિસ્કસ કરી લઈએ કે એમાં સેક્શન એ છે જે 2 માર્ક્સનો છે ઈચ ક્વેશ્ચન. એમાં તમને 8 આઉટ ઓફ 12 આ 12માંથી કોઈ પણ 8 તમારે જવાબ દેવાના રહીએ. અને ફોર ઈચ ક્વેશ્ચન 2 માર્ક્સ એટલે ટોટલ માર્ક્સ 16 છે. હા, કેમેસ્ટ્રીમાં આ વખતે થોડી ભૂલો થઈ હતી જે હવે પછીના પેપરમાં નહીં હોય. પણ મેથ્સ ફિઝિક્સની અંદર તમને 12 ક્વેશ્ચન પૂછ્યા હોય એમાંથી કોઈ પણ 8 જનરલ ઓપ્શન છે. એકના બદલે બીજું એમ નહીં. તમને આ ક્વેશ્ચન પેપર તો ઘણા વખતે મેં જોયું, આટલું સહેલું બહુ ઓછા હોય છે. પછી સેક્શન બી એને જે 3 માર્ક્સનો ક્વેશ્ચન છે એની અંદર તમને 6 આઉટ ઓફ 9 અને આની અંદર 18 માર્ક્સ આમાંથી તમને થતા હોય, મળતા હોય. અને સેક્શન સી જે 4 માર્ક્સનો ક્વેશ્ચન છે એની અંદર જે તમારે 4 લખવાના છે આઉટ ઓફ 6 એટલે કોઈ 2 ને તમે દૂર કરી શકો. તો આના 16 એટલે ટોટલ તમે જુઓ 50 માર્ક્સ થઈ જશે. ટોટલ 50 માર્ક્સ જે સેક્શન બી. આના માટે 2 અવર્સ 2 કલાક મળે છે. આ 2 કલાકની અંદર તમારે આ બધું લખવાનું હોય. અહીંયા આ જે 12 ક્વેશ્ચન છે એમાંથી જે 8 તમારે જવાબ લખવાના છે એ પહેલાં નોટ ડાઉન કરી લેવાય કે ભાઈ આ 1, આ બીજો, આ ત્રીજો, ચોથો, જે કંઈ 8 ક્વેશ્ચન છે એ તમારે નોટ ડાઉન કરી લેવાય. એ 8ના જવાબ તમારે નંબર 1 બાય 1 લખો. હા, પોસિબલ છે કે પહેલા નંબરનો જ નથી આવડતો તો બીજા નંબરથી શરૂઆત કરો. પણ જે 8 ક્વેશ્ચન છે એ 8 લખાઈ જાય એવું જરૂરી છે. પોસિબલ છે કે એક વધારાનો 9મો ક્વેશ્ચન તમારે લખવો છે પણ હમણાં ન લખાય. પહેલાં માત્ર 8નો જ જવાબ તમારે લખાય. તમારે હજી બાકીના સેક્શન્સ લખવાના બાકી છે. તો એ જ રીતે આની અંદર ટોટલ 9 છે અને તમને 9 આવડે છે, સમજ્યા? તો તમારે એમાંથી બેસ્ટ 6 કયા આવડે છે ને એ તમારે લખવાના. 7મો હમણાં નહીં લખવાનો. એ જ રીતે આઉટ ઓફ 6 જે 4 આવડે છે એ તમે લખો, બાકીના હમણાં ન લખાય. છેલ્લે સમય વધે તો જેમાં ડાઉટ હોય એનો તમે જવાબ લખો. બીજી વાત, આ સેક્શન જે છે ને એ, બી અને સી એ આખો શિફ્ટ કરી શકો ઉપર નીચે. તમે જવાબની શરૂઆત સેક્શન સીથી કરી શકો. તમને બેસ્ટ આવડતો હોય તો સેક્શન સીથી 4 માર્ક્સના ક્વેશ્ચન્સ છે, 4 તમે સેક્શન સી લખી અને સ્ટાર્ટ એનું કરી શકો.
સેક્શન એ, બી અને સી એમાંથી કોઈ પણ સેક્શન પહેલા, પછી અને છેલ્લે એમ લખી શકો. પણ કોઈ સેક્શનની અંદર સેક્શન સીના કુલ જે 4 ક્વેશ્ચન્સ લખવા છે એમાંથી તમે 2 લખી નાખ્યા, 2ના જવાબો તમે લખ્યા, રાઈટ. હવે તમે સેક્શન એનો કોઈ ક્વેશ્ચન વચ્ચે જો મૂકશો તો એ નહીં ચાલે કે હવે સેક્શન સીના 2 જવાબ લખાઈ ગયા, હવે હું સેક્શન એનો પહેલાનો જવાબ લખું છું, તો એમ નહીં. કમ્પ્લીટ તમે જે સેક્શન લખતા હો એ આખો સેક્શન લખો, એની વચ્ચે બીજા કોઈ સેક્શનના સમ દાખલા લખો નહીં. કોઈ સેક્શન આખો ઉપર નીચે કરવો હોય તો કરી શકો, એના ઓર્ડર બદલાવો નહીં બને ત્યાં સુધી, બરાબર. તો પહેલી વાત એ છે કે 3 સેક્શન છે, એમાં ઓપ્શન કયા બેસ્ટ 8 આવડે છે એ તમે લખો. 8 જે લખો છો એમાં કદાચ તમને 9મો આવડે છે, તમને એમ છે કે 8ની અંદર એકાદ ડાઉટ છે ને મારે 9મો હું હજી લખી નાખું તો એ આખું પેપર લખાઈ જાય ને સમય હોય તો લખો. બીજી વાત, સેક્શન એ ધારી લો કે લખાઈ ગયો અને તમારે એમાં એક્સ્ટ્રા કોઈ દાખલા લખવા છે તો 1 પેજ કોરું છોડી શકો આગળ પાછળ, 2-3 પેજ કોરા ન છોડવા. 2-3 પેજ કોરા છોડ્યાનો અર્થ પેપર ચેકર એમ કરતા હોય છે કે તમે પેપર પૂરું કર્યું. તો એકાદ પેજ એવું છોડી શકો આગળ પાછળ કોરું હોય એવું, જેથી તમારે આખું પેપર લખાઈ જાય તો પેપરના અંતે જે સમય હોય તો જે તે સેક્શનનો એક્સ્ટ્રા દાખલો ગણવો હોય તો તમે ગણી શકો. મારી વાત સમજતા હશો. બહુ વધારે પેજીસ છોડવા નહીં. આખું સેક્શન ઉપર નીચે કરી શકો છો. કોઈ સેક્શન અડધું રાખીને એમાં કોઈ બીજા સેક્શનનો બીજો દાખલો કોઈ મૂકવો નહીં. સેક્શન જે છે એ નવા પાને શરૂ કરો. સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી, આખું સેક્શન શરૂ થતું હોય તો 1 પેજ અડધું ભરાણું ને સેક્શન બી શરૂ થતું હોય તો અડધા પેજે સેક્શન બી એમ ન લખો, એ પેજ મૂકી દો અને નવા પેજે સેક્શન બી ઉપર લખી અને ચાલો. હા, સેક્શન બીની અંદર જે તમારે 6 દાખલા ગણવાના છે તો એની અંદર વાંધો નહીં કે ચાલો 10મો દાખલો ગણ્યો, હવે 11મો ગણવો છે તો એ અધૂરા પેજે ગણો, એનો જ સેક્શનનો દાખલો છે તો. પણ નવા સેક્શન નવા પેજથી શરૂ કરો. તો અમુક રૂલ્સ તમે ફોલો કરો. પેપર ચેકરને ઘણી બધી સુવિધા હોવી જોઈએ, એને કન્ફ્યુઝન ન જોઈએ અને તમને પણ લખવામાં જરા પણ કન્ફ્યુઝન ન જોઈએ, જેથી મેક્સિમમ માર્ક્સ તમે લઈ શકો. તો કેવી રીતે આ પેપર લખવાનું છે મેં તમને કીધું, જરા ધ્યાનથી સમજવું. ઓપ્શન આ વખતે જ મળવાના છે, પછીના વર્ષથી ઓપ્શન મળવાના નથી. હવે મિત્રો, પરીક્ષાનું ટાઈમ ટેબલ બદલાવાનું નથી, મેં તમને કીધું. વચ્ચે એક આવ્યું હતું ફેક મેસેજ હતો કે જેમાં પેપરનું ટાઈમ ટેબલ બદલાયેલું હતું, પણ એ બધી ખોટી વાત છે. બોર્ડે પાછું આપી દીધું. ગઈ વખતે નાકરાણી સાહેબે સભામાં પણ તમને આ વાત કરી હતી અને તેથી જરા ધ્યાનથી, કોઈ જ પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર નથી. વાંચવાનો સમય છે ને તમારો બરાબર રીતે જાળવજો. તમારા પરીક્ષાનો સમય, ટેસ્ટ સમય, જે બોર્ડની એક્ઝામનો સમય છે બપોરે 3થી સાંજે 6:30 સુધી, તો 3થી 6:30નો જે સમય છે એ તમારો મેક્સિમમ જાગૃત હોવા જોઈએ, તમે એલર્ટ હોવા જોઈએ. તો અત્યારથી એવું ન બને કે હું પરીક્ષામાં એલર્ટ રહીશ. તો અત્યારની જે તમારી દૈનિક આખી પ્રોસિજર છે, તમારી દૈનિક વાંચવાની સિસ્ટમ છે, એમાં તમારે જે રેસ્ટ કરવાનો સમય છે એ બપોરે કોઈ સંજોગોમાં નહીં ગોઠવતા કે જમ્યા પછી હાલો થોડા આડા પડીએ, આરામ કરી લઈએ, પછી આપણે સારી રીતે વાંચશું. આવી રીતે બપોર પછી તમે ઊંઘવાની આદત તમારા શરીરને આપતા નહીં. નહીં તો તમે થોડા ડલ થઈ જશો નેચરલી. પરીક્ષા દરમિયાન જો ડલ થયા તો તકલીફ છે, માર્ક્સ તમને ઓછા આવશે. એની સિસ્ટમ અત્યારથી પાડો, તમારા શરીરની આદત પાડો. 3થી 6:30 દરમિયાન તમારો પરીક્ષાનો સમય છે, એનો મતલબ છે કે બપોર પછી તમારે સૂવાનું રહેતું નથી. સૂવાનો સમય રાત્રે જ રાખો. 12 મે 10મીએ તો ફિઝિક્સ છે, 11મીએ વાંચવાની રજા હોય, 12મીએ પછી તમારે કેમિસ્ટ્રીની ટેસ્ટ છે.
અને 19મી મે એ મેથેમેટિક્સ છે. તો 12 થી 19 દરમિયાન લગભગ 6 દિવસ જેવો સમય એવો રહે કે જે અગત્યના કોઈ પેપર નથી. 3 અગત્યનામાંથી કેમેસ્ટ્રી તમે અપાઈ ગયું. હવે મેથ્સ માટે જે 6 દિવસ છે તો ઘણા સ્ટુડન્ટ્સ એ 6 દિવસ દરમિયાન આ વાંચીશ તે વાંચીશ એવા પ્લાન સાથે અત્યારે ઓછું વાંચવાનું કરે તો એવું નહીં કરતા. આખા 2 વર્ષમાં જે ન થયું કંઈ 6 દિવસમાં નથી થઈ જવાનું. તેથી ઉલટું જે 2 વર્ષ સુધીમાં કર્યું છે ને એને ઝડપથી તમે 6 દિવસમાં કરી શકવાના છો એ નક્કી છે. એટલે અત્યારે તમારા વાંચવાના પ્લાનિંગમાં આવતીકાલ ઉપર કંઈ છોડવું નહીં. આજનું કામ આજે જ કરી દેવું. એ ગાળો 6 દિવસનો મળ્યો છે એનો તમે બેસ્ટ ઉપયોગ કરી શકશો. પણ એ 6 દિવસમાં હું કરી નાખીશ એટલા માટે અત્યારે નથી કરવું એવું ન થવું જોઈએ. તો આ ખાસ ધ્યાન રહે. 100 માર્ક્સની અત્યારની જે એવરેજ છે એ તમારી થોડી ઘણી ઘટી હોય એવું બને. કારણ કે અત્યાર સુધી 50 માર્ક્સ હતા, 30 માર્ક્સ હતા, આવી રીતે પેપર હતા. એમાં તમારા પર્સન્ટેજ વધારે હોય. પણ 100 માર્ક્સની ટેસ્ટ આવી અને ઓચિંતાનો ઝટકો લાગ્યો હોય અને કદાચ એવરેજ ઘટી હોય તો ચિંતા ન કરો. ફરીથી ભૂલ તપાસો, એમાં સુધારા કરો અને તમે જે અત્યાર સુધીની એવરેજ જાળવી છે એના કરતાં પણ વધુ સારા માર્ક્સ તમે મેળવી શકશો. તો તમે અત્યારે 100 માર્ક્સની એક્ઝામ આપો, એના અનુભવથી તમે ઘડાઓ અને એમાં થતી ભૂલો એ ફરીથી ન થાય એ તમારે હવે જોવાનું છે. આ એક બહુ અગત્યનો સમયગાળો તમારો પસાર થઈ રહ્યો છે. એટલે જે કંઈ તમે હજી ભણવાનું રાખો છો એમાં તમે અઘરો પાર્ટ પહેલાં સ્ટાર્ટ કરો, ફ્રેશ સવારે મોર્નિંગમાં, અને જેમ જેમ આગળ વધો એમ સહેલા ભાગ તરફ જવાનું રહીએ. પ્રાણાયામ, યોગ, કસરત ભૂલતા નહીં, એ કરવું જરૂરી છે. તમારી ઇમ્યુનિટી સારી બનાવો, જમવામાં ને બધામાં સારો એવો તમે ધ્યાન આપો અને સ્વસ્થ રહો અને એકદમ પ્રફુલ્લિત રહો, સારી રીતે તમે તૈયાર કરો. ઓલ ધ બેસ્ટ. અમે તમારી સાથે છીએ. કોઈ પણ સમયે માર્ગદર્શન માટે અમારો સંપર્ક કરી શકો છો. થેન્ક યુ.